નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10નું પ્રકરણ 7 યામ ભૂમિતિ એનું સ્વાધ્યાય 7.1 જોઈશું. છઠ્ઠાનો ત્રીજો જોઈશું. તો અહીંયા 4 બિંદુ આપેલા છે, તો 4 બિંદુને આપણે નામ આપીશું. પહેલું બિંદુ A 4, 5, બીજું બિંદુ B 7, 6, ત્રીજું બિંદુ C 4, 3 અને D બિંદુ 1, 2. તો અહીંયા 4 બિંદુઓ ચતુષ્કોણ બનાવે છે, તો એનો પ્રકાર કયો એ આપણે શોધવાનું છે. તો પહેલા અંતઃસૂત્ર લખીશું. અહીંયા અંતર સૂત્ર બરાબર વર્ગમૂળમાં x1 માઇનસ x2 નો વર્ગ વત્તા y1 માઇનસ y2 નો વર્ગ. હવે a અને b વચ્ચેનું અંતર ab શોધીશું. તો ab બરાબર વર્ગમૂળમાં x1 માઇનસ x2, એટલે a અને b ની વાત કરીએ તો a કેટલા 4 ઓછા 7 નો વર્ગ વત્તા y1 માઇનસ y2, y1 5 ઓછા y2 6 એનો વર્ગ. તો બરાબર 4 ઓછા 7 એટલે ઓછા 3. ઓછા 3 નો વર્ગ કેટલો થશે? 9 વત્તા 5 ઓછા 6 એટલે ઓછા 1 અને ઓછા 1 નો વર્ગ થશે 1, એટલે 9 વત્તા 1 કેટલા થશે? 10. એટલે વર્ગમૂળમાં 10 એ શું મળ્યું આપણને? AB ની લંબાઈ મળી. એ જ પ્રમાણે આપણે BC ની લંબાઈ શોધીએ. તો BC બરાબર વર્ગમૂળમાં x1 માઇનસ x2, x1 કેટલા 7 ઓછા x2 કેટલા 4 એનો વર્ગ વત્તા y1 માઇનસ y2, y1 કેટલા 6 ઓછા y2 કેટલા 3 એનો વર્ગ. સાદુરૂપ આપ્યા આગળ તો વર્ગમૂળમાં 7 ઓછા 4 કેટલા 3, 3 નો વર્ગ થશે 9 વત્તા 6 ઓછા 3 કેટલા થશે? 3 એનો વર્ગ થશે 9, એટલે 9 વત્તા 9 કેટલા 18. એટલે BC ની લંબાઈ કેટલી મળી આપણને? વર્ગમૂળ 18. એ જ પ્રમાણે આપણે CD ની લંબાઈ શોધીશું. તો CD ની લંબાઈ CD બરાબર વર્ગમૂળમાં x1 માઇનસ x2 નો વર્ગ, એટલે 4 ઓછા 1 નો વર્ગ વત્તા y1 માઇનસ y2, y1 3 ઓછા y2 2 એનો વર્ગ બરાબર વર્ગમૂળમાં 4 ઓછા 1 એટલે 3, 3 નો વર્ગ થશે 9 વત્તા 3 ઓછા 2 એટલે 1, 1 નો વર્ગ થશે 1, એટલે 9 વત્તા 1 10, એટલે વર્ગમૂળમાં 10 એ આપણને CD ની લંબાઈ મળી. એ જ પ્રમાણે AD ની લંબાઈ શોધીશું. તો AD બરાબર વર્ગમૂળમાં x1 માઇનસ x2 નો વર્ગ, x1 કેટલા 4 ઓછા x2 કેટલા 1 એનો વર્ગ વત્તા y1 માઇનસ y2 નો વર્ગ, y1 કેટલા 5 ઓછા y2 2 એનો વર્ગ. સાદુરૂપ આપીએ તો 4 ઓછા 1 3, 3 નો વર્ગ 9
વત્તા 5 ઓછા 2 3, 3 નો વર્ગ 9, તો 9 વત્તા 9 કેટલા? 18, વર્ગમૂળ 18. અહીંયા જોઈએ તો એબીની લંબાઈ આપણને √10 મળી, એટલે વર્ગમૂળ 10 મળી. એ પ્રમાણે સીડીની વર્ગમૂળ 10 મળી, બીસીની √18 મળી, એમ એડીની વર્ગમૂળ 18 મળી. એટલે અહીંયા જોઈએ તો સામસામેની બાજુઓની લંબાઈઓ કેવી મળી? સરખી મળી છે. અહીં AB બરાબર CD મળ્યું આપણને, અને BC બરાબર AD છે. એટલે AB અને CD કેવી સામસામેની બાજુ થાય? બંને સરખી જાય. અહીંયા BC અને AD સામસામેની બાજુઓ છે, એ પણ સરખી જાય. તો અહીંયા લખીશું માટે સામસામેની બાજુઓ સમાન છે. માટે ABCD કેવો થશે? સમાંતર બાજુ ચતુષ્કોણ થશે. માટે ABCD એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. આ થઈ ગયો જવાબ.